નમસ્તે, મારું નામ અમિત પરીખ છે. હું અહીંયા વનશ્રી વિલામાં રહું છું. 19 જૂને મારા માતુશ્રી સુરેખાબેન પરીખ, જેમની ઉંમર 88 વર્ષ છે, એ બાથરૂમમાં પડી ગયા. ડૉક્ટર ભવ્યભાઈ શાહ એ મારા પરિચયમાં હતા. મેં એમને ફોન કર્યો. અમે એ વખતે થોડા ગભરાયેલા હતા, પણ ભવ્યભાઈએ પરિસ્થિતિ ખૂબ સારી રીતે ટેકલ કરી. એમને એપિક હોસ્પિટલમાંથી ઇમિડિયેટ એમ્બ્યુલન્સ મોકલી આપી. અમે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ગયા. ઇમરજન્સી વોર્ડમાં ખૂબ સારી રીતે અમને ટ્રીટ કરવામાં આવ્યા. ભવ્યભાઈ પછી અડધો કલાકમાં આવ્યા. એમને નિદાન કર્યું કે હિપમાં જે હાડકું છે, હિપ જોઈન્ટ પછી એમાં ઓપરેશન કરવું પડશે. 2 દિવસ પછી ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પહેલાં હોસ્પિટલની જે ટીમ છે, જેટલા ડૉક્ટર્સ છે, નર્સ છે, એમને ખૂબ સારી સંભાળ લીધી. ભવ્યભાઈ દ્વારા 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન ખૂબ સારું રહ્યું. એનેસ્થેસિસ્ટ ડૉક્ટરનો પણ ખૂબ સારો સપોર્ટ હતો. ઓપરેશન થયા પછી 2 દિવસ અમે હોસ્પિટલમાં રહ્યા. હોસ્પિટલમાં પછી જ્યારે ડિસ્ચાર્જ આપ્યો ત્યારે એ સંપૂર્ણ સર્વિસીસમાં અમને ખૂબ સારું લાગ્યું. હોસ્પિટલમાં જેટલા લોકો કહી શકાય, નર્સ, વોર્ડ બોય, એ બધાએ ખૂબ સારી રીતે ટ્રીટ કર્યા. એપિક હોસ્પિટલ એ ખૂબ સારી હોસ્પિટલ છે અને ત્યાં જે સુવિધા મળે છે એ મને એવું લાગે છે કે કદાચ અત્યારે જેટલી સારી હોસ્પિટલ છે એમાં કદાચ આ હોસ્પિટલમાં વધારે સારી સુવિધા મને લાગી રહી છે. નવી હોસ્પિટલ થઈ છે એટલે લેટેસ્ટ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ ભવ્યભાઈ માટે હું એવું ચોક્કસ કહીશ કે ઘણીવાર આપણે યંગ ડૉક્ટર્સ ઉપર એ ઓપરેશન કરતા હોય તો એક ક્વેશ્ચન માર્ક રાખતા હોઈએ છીએ કે એમની સ્કિલ ઉપર, પણ યંગ એજમાં એમને ખૂબ સરસ કામ કર્યું છે. અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ વેરી મચ.